નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. આ રોજ તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવાના શ્રી ગણેશ થઈ ગયા છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી અને ખાતું ખોલ્યું છે. જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરાયા અને તાલુકાની 20 બેઠકમાંથી 17 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી તાલુકા જિલ્લાના ઉમેદવારોની જાહેરાત થતા કાર્યક્રમોમાં ખુશી છે. ભાજપમાં જિલ્લા તાલુકા પંચાયતમાં વલણ બેઠક સિવાયનો રિપીટ થિયરી જોવા મળી છે. કેટલાય જૂના જોગીઓને નિરાશા હાથ લાગી. મુદ્દાઓ તો એટલા બધા ઘણા મુદ્દાઓ છે. પહેલો તો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે. તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે 1 રૂપિયો ઓછો નહીં કરતા. રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાની ગેસનો બોટલ મળે. તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે. અમારે રોડ પૂંજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા પુરાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે. સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે. અને સૌથી મોટી વાત, અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને, યુદ્ધને લઈને પરિસ્થિતિ વિકરીત છે, તો જે સ્થાનિક લોકો છે, જે નગર જનતાઓ છે, જે દેશની જનતા છે, એમની માટે શું ફાયદો કર્યો એમને? જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો કર્યો. પેટ્રોલનો ભાવ વધે જાય છે, એની અંદર કોઈ ફાયદો કર્યો નથી અત્યાર સુધી. એટલે સૌથી મોટી મુદ્દાઓ આ છે. અને તાલુકાની અંદર જેટલા બી અત્યારે ઉમેદવારો નોંધાયા છે, યંગ છે અને લડાકુ ઉમેદવારો છે, જે ભાજપની અંદર સારી રીતના લડી શકે અને પોતાના વિસ્તારના સારી રીતના કામ કરી શકશે, એ રીતના માહિતી અમને અને જીતવાની અમને અપેક્ષા છે પૂરેપૂરી. અત્યારે હાલની તારીખે કંડારી તાલુકા પંચાયત, કંડારી જિલ્લા પંચાયતની અંદર 4 ફોર્મ ભરાયા છે. સંભવિત ઉમેદવારો જે છે તે અમારે કાલે મેન્ડેટ મેકાશે. એવી રીતે જ અમારી ચોરંદા જિલ્લા પંચાયત છે, એની અંદર 4 ભરાઈ ગયા છે. એવી રીતે જ અમારી વલણ જિલ્લા પંચાયત છે, એની અંદર 5 ભરાયા છે. મિયાગામ જિલ્લા પંચાયત છે, એની અંદર 5 ભરાયા છે. ટોટલ થઈને લગભગ 17-18 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. 3 ફોર્મ બાકી છે, જે એટલા માટે બાકી છે કે ઉમેદવારો વધારે હોવાને કારણે બાકી છે. અને સ્થાનિક મુદ્દાઓ એટલા બધા છે કે લોકો પણ ત્રાસી ગયા છે. ખેડૂતોથી માંડીને, જનતાથી માંડીને બેરોજગારી એટલો બધો મોટો મુદ્દો છે કે દરેક કંપનીએ પણ તમે જઈને જુઓ ને તો ખબર પડે કે કેટલા લોકો નોકરીઓ માટે અને રોજગારી માટે બેઠેલા છે. આશા તો અમને એટલા માટે વધારે છે, એનું કારણ કે મુદ્દાઓ જ ઘણા એટલા બધા છે અને અમે નક્કી કરવાવાળા નથી, જનતા નક્કી કરવાવાળી છે કે કેટલી સીટો લાવવાની છે હવે. અને જનતાએ આ લોકોને, ભ્રષ્ટાચારીઓને અને પાપીઓને ઘર ભેગા કરવા હોય ને તો વધારે ને વધારે સીટો કોંગ્રેસની લાવવી પડે કે જેનાથી આ લોકો વહેલા ઘર ભેગા થઈ શકે. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે, જ્યારે અમે જનતાની અંદર અને આમ લોકો માટે ફરીએ છીએ અને એમની રજૂઆતો સાંભળીએ છીએ, ત્યારે ખબર પડે છે કે આ વખત કંઈક નવું કરશે જનતા.